મિત્રો 3 વાગ્યાનો પ્રોગ્રામ આજે 3 વાગે ચાલુ થઈ રહ્યો છે. એનો મને ઘણો આનંદ છે અને આપને બધાનું સ્વાગત કરતા પણ ખૂબ ખૂબ આનંદ થાય છે. દૂર દૂરથી આજે મહેમાનો આવ્યા છે. ઇવન વોશિંગ્ટનથી પણ શ્રોતાઓ આવ્યા છે. ચીનુભાઈ, એ કદાચ તમારો પ્રતાપ હોય. તો તમારો વધારે સમય ન લેતા હર્નિશ શું નક્કી કર્યું? આવે છે ને તો હર્નિશ એનું કામ થોડુંક કરશે, પછીનું બાકીનું સંચાલન ચીનુભાઈ કરવાના છે. તો તમારો વધારે સમય ન લેતા અને આજની આ સર્જકો સાથેની સાંજ એનું ક્રિટિક કરવા માટે શ્રી ચીનુભાઈને આપણે વિનંતી કરી છે. એટલે સારું જ ન કરે એમ હું ઈચ્છું છું. એમાં જે કંઈ હોય પોઝિટિવ નેગેટિવ બતાવે. કારણ કે હમણાં સીતાંશુએ જયારે એની કવિતા વાંચી ત્યારે આપણે બધાએ ધ્યાનથી એનું નિરીક્ષણ કરેલું કે આવી રીતે જો વંચાય તો સારું એવું કહેવામાં આવેલું. એટલે આજે જોઈએ કે તે દિવસનો પાઠ કેટલાને ગળે ઉતર્યો છે. તો વધારે સમય ન લેતા મુરબ્બી ચીનુભાઈને એક શિબિર, આ કાર્યક્રમ પતે એના અંતે આભાર વિધિમાં એની જાહેરાત કરવાની હતી, પણ અત્યારથી જ કરી દઉં કે ગઝલ વિશેની એક શિબિર ચીનુભાઈની હાજરીમાં કરવાના છીએ. એટલે જે ભાઈઓ અને બહેનો એ કાવ્ય પ્રકારને અજમાવતા હોય એમને તો એમાં જરૂર જોડાવવું જોઈએ. એ આવી રહ્યું છે, સેન્ટન્સ આવી રહ્યું છે. અને જેને કંઈ પણ કવિતા લખતા આવડતું નથી, દાખલા તરીકે હું, એ પણ એ શિબિરમાં જોડાઈ શકે. એ મને ખાતરી આપે છે કે રદીફ ને કાફિયા ને મક્તા ને મતલા ને એ બધી તને ખબર પડી જશે. અત્યારે આમ આવે જવાની જરૂર નથી, આટલું તો ખબર છે. એ નામની જ ખબર છે, પણ કોના માથે ટોપી પહેરાવાની કયા નામની એ જાણવું હોય તો કાલે મને કહેતા હતા કે તમારે પણ એક નોમિનલ ફી આપીને એમાં આવી શકો છો તમે. તો એમ જો તમારામાં થોડું પણ કવિપણું હોય, થોડું પણ ચમત્કાર હશે કે તો તમે ગઝલ લખતા થશો એવું એમણે પ્રોમિસ આપ્યું છે. તો મારી ઈચ્છા છે કે 10 જણા જો એમાં જોડાય તો અકાદમી કદાચ કંઈક ગ્રાન્ટ આપે અને એક પ્રયોગ પણ કરીએ આપણે. તો તમારો વધારે સમય ન લેતા હર્નિશને અને ચીનુભાઈને સ્ટેજ પર પધારવા વિનંતી કરું છું અને આજનો કાર્યક્રમ શરૂ થાય.